સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી રાજ્ય સરકારની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ થતા અનાજ વિતરણમાં ગંભીર બેદરકારી સામે આવી છે। આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલવામાં આવેલો કઠોળનો જથ્થો વાસી અને એક્સપાયરી ડેટનો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે। આંગણવાડી કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન અનાજનો આ ક્ષતિગ્રસ્ત જથ્થો પકડાઈ ગયો હતો, જેના કારણે સમયસર મોટો અનર્થ ટળ્યો છે। આ ઘટનાને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે, તો ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરનારા બેદરકાર અધિકારીઓ તેમજ સપ્લાયર એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સગર્ભા મહિલાઓ અને સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। नाम संजय कुमार रतनलाल शाह, दुकान नंबर U48। અમારે ત્યાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો માલ આવે છે, આંગણવાડી મહિલાઓને આપવાનો અને સગર્ભા મહિલાઓને લોકો આપે છે। એક બે છેલ્લા વર્ષોથી આવે છે, પરંતુ આ વર્ષે આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માટે માલ આવ્યો હતો, તો અમે આંગણવાડી મહિલાઓને બોલાવ્યા હતા। આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો। બીજી દુકાનોમાં અમે તપાસ કરી હતી કે એક્સપાયર થયેલો માલ છે। બીજી આંગણવાડીવાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે। એટલે આપને અમે રજૂઆત કરી છે, ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું। તો હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી। અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે, હવે તેલનું વિતરણ કરશું એટલે અંગૂઠા મારશું, એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે। તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના?